ભૂમિ સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। નડિયાદની આ ઘટના છે। પીપલગ ચોકડી પાસેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। મરચા હળદર સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે। આગ લાગવાનું કારણ હજુ અંકબંધ છે। આ જે ઘટના છે નડિયાદની છે। નડિયાદની એક ફેક્ટરીમાં આગ લાગી છે અને આ જે ફેક્ટરી હતી તે ખાદ્ય મસાલા બનાવતી હતી, જે મરચા અને હળદરનું ફેક્ટરી હતી અને આ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। પીપલગ ચોકડી પાસેની ફેક્ટરીમાં આગ લાગી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગ કયા કારણોસર લાગી છે તેનું હજુ કારણ સામે નથી આવ્યું। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ તે નડિયાદ ખાતેના છે। મરચા હળદર સહિતનો માલ બળીને ખાખ થઈ ગયો છે આ આગની અંદર। નડિયાદની આ ઘટના છે। નડિયાદમાં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગી, ભીષણ આગ લાગી છે। તેને લઈને અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો અને આ આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ હજુ અકબંધ છે। નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરી આવેલી છે અને આ ફેક્ટરીમાં જ ભીષણ આગ લાગી, મરચા અને હળદર બળીને ખાખ થઈ ગયા છે। ભીષણ આગ લાગી છે। નડિયાદની ઘટના છે। નડિયાદ ખાતે મસાલા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી અને આ ફેક્ટરીમાં મરચા અને હળદર બળીને ખાખ થઈ ગયા છે। અફરાતફરીનો માહોલ સર્જાયો છે। દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત। સંદીપ, જણાવશો કે સૌપ્રથમ એ જાણવાનો પ્રયત્ન કરીશું તમારી સાથેથી કે આગ કેવી રીતે લાગી છે? જી ભૂમિ, જણાવી દઉં કે હજુ આગનું ચોક્કસ કારણ તો જાણી નથી શકાયું। હાલ તો નડિયાદ ફાયર બ્રિગેડની 2 ટીમો આગ ઓલવવાના પ્રયાસ કરી રહી છે। ત્યારે કહી શકાય કે પીપલગ ચોકડી પાસે આવેલ એક મસાલાની ફેક્ટરી છે, તેમાં કોક અજાણ્યા કારણોસર આગ લાગી હતી અને જેને લઈને અંદર રહેલો માલ સામાન અને જે અંદરનો જે કાચમાળ છે એમાં પણ આગ લાગેલી છે, જેને લઈને હાલ ફાયર બ્રિગેડે આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધરેલો છે। જી બિલકુલ, આ જે આગ લાગી છે સંદીપ, તો આજે સંદીપ આગ લાગવાના કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા છે? ના ભૂમિ, હું કહી શકાઉં કે અંદર જે મજૂરો કામ કરી શકતા હતા તે સમય રહેતા જ બહાર નીકળી આવ્યા હતા, પણ કહી શકાય કે હજુ જે જાનહાનિની કોઈ ઘટના છે કે કેમ તે આગ ઓલવ્યા બાદ જ ચોક્કસપણે જાણી શકાશે। જી ભૂમિ, આભાર સંદીપ માહિતી આપવા માટે।